मंगला वाला यहाँ पर पधारे। हरे राम राम। ત્યાં પરમહંસો ફરકતા નથી એ જગ્યા. એટલે આજે તમે આયોજન કરો છો ભગવદ્ ગીતા સેમિનારનું, એ પરમહંસોને એકઠા કરવા માટેનું છે. કારણ કે જે પવિત્ર હૃદયનો હોય વ્યક્તિ એ જ ભગવાનની વાણી સાંભળી શકે છે. યેષામ તંત્રગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ તે દ્વંદ્વમોહ નિર્મુક્તા ભજન્તે મામ દૃઢતા. દ્વંદ્વને મોહથી મુક્ત થઈને દૃઢતાપૂર્વક ભજન કોણ કરી શકે છે? કે જેના પાપો નષ્ટ થઈ ચૂક્યા છે તે. યેષામ ત્વંતગતમ પાપ. ભલે બહારથી દેખાતો હોય પાપી, પણ જો ભગવાનની કથામાં આવતો હોય તો માનવું કે આના પાપ નષ્ટ થઈ જાય. અને બહારથી બહુ પુણ્યશાળી દેખાતો હોય તો ભગવાનની કથામાં અનુરાગ ન હોય તો માનવું કે આના પુણ્ય હજુ ઉદય થયો નથી. યેષામ તંત્રગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણા. પુણ્યશાળી લોકો તે દ્વંદ્વ અને મોહથી મુક્ત થઈને દૃઢતાપૂર્વક ભજે છે. દ્વંદ્વ અને મોહ એટલે શું? સૌથી મોટો મોહ આ શરીર. આ શરીર હું છું, હું સુરતથી છું, હું મુંબઈનો છું, હું વડોદરાનો છું, હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, રજપૂત છું, હું ઇન્ડિયન છું, હું ચાઇનીઝ છું, અમેરિકન છું, હું મોટો શેઠ છું, હું નોકર છું. આવી જે જાતની ઉપાધિઓ છે, આ બધી ઉપાધિઓ શરીરને લગતી છે. એટલે ઉપાધિઓ રાખવી એ મોટો મોહ છે. આ મોહમાંથી મોટા મોટા રાજા મહારાજાઓ પણ મુક્ત થતા નથી, મોટા મોટા સંતો પણ મુક્ત નથી થતા. આ મોહ બહુ જબરો મોહ લાગેલો છે. જૂઠો અહંકાર, ફોલ્સ ઈગો. 84 લાખ યોનિમાં જેટલા જીવો છે એ બધા જીવો આ મોહથી પીડાય છે. તો ભગવાનનો ભક્ત આ મોહથી મુક્ત થઈ જાય છે. એ માનતો નથી કે હું ગુજરાતી છું, કે ચાઇનીઝ છું, કે આફ્રિકન છું, કે અમેરિકન છું. એટલે એમ માને છે દાસ દાસાનો દાસ. ગોપી ભરતુર પદ કમલયો દાસ દાસાનો દાસ. નાહમ વિપ્રો ન ચ નરપતિ નાપી વૈશ્યો ન શુદ્રો નાહમ વર્ણી ન ચ ગૃહપતિ ન વનસ્તો અતિર્વા. હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય નથી, હું વૈશ્ય નથી, શુદ્ર નથી, બ્રહ્મચારી નથી, હું ગૃહસ્થ નથી, હું વાનપ્રસ્થ નથી, સંન્યાસી નથી. કિંતુ ક્રોધને રાખેલો પરમાનંદ મૂર્તિ ગોપી ભરતુર દાસ દાસાનો દાસ. ગોપી પદ કમલયો દાસ દાસાનો દાસ. અખિલ પરમાનંદની મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ, ગોપીઓના સ્વામી, એમના દાસોનો હું દાસ છું. ધીસ ઇઝ ધ રિયલ ઈગો. બાકી બધી ફોલ્સ ઈગો, બાકી બધી જૂઠી ઈગો છે, જૂઠો અહંકાર છે. તો જૂઠા અહંકારની 84 લાખ તો યોનિઓ છે. દરેક યોનિમાં અસંખ્ય જીવો છે, બધા જૂઠા અહંકારથી પીડાય છે. એટલે એનાથી મુક્ત જે થાય અને માને કે હું કૃષ્ણનો દાસ છું, એ કેટલું મોટું પગલું છે, એ કેટલું મહાન સૌભાગ્ય છે. એ માનવું કે હું આ નથી, આ નથી, આ નથી, હું તો કૃષ્ણનો દાસ છું. એટલે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, એ મોહ નિર્મુક્ત કહેવાય. અને દ્વંદ્વથી પણ મુક્ત થઈ જાય. માન અપમાન, સુખ દુઃખ, કાળ તડકો, એ પ્રમાણે એ દ્વંદ્વ છે આ સંસારના, એ દ્વંદ્વોથી પણ મુક્ત થઈ જાય, મોહથી પણ મુક્ત થઈ જાય અને ભગવાનને દ્રઢતાપૂર્વક ભજે. એનું નામ પુણ્યવાન. પુણ્યનો ઉદય થાય ત્યારે એવું થાય. તો તમારા બધાના પુણ્યનો ઉદય થયો છે એટલા માટે તમે ભગવદ્ ગીતા સાંભળવા માટે આવો છો. ભગવદ્ ગીતા સાંભળવા માટે તમે આવો એટલે તમે ભગવાનની તરફ એક પગલું ઉઠાવ્યું, એક કદમ ઉઠાવ્યું. કૃષ્ણ ભગવાન કહે છે કે જે મારે શરણે આવવાની પ્રયાસ કરે છે હું પણ એને અપનાવું છું. આપણે એક પગલું ભગવાનની પાસે જઈએ છીએ, ભગવાન 10 પગલાં આપણી પાસે સામે આવે છે. એટલે એવું તો આપણે કદી માનવું જ નહીં કે હું ભગવાનને પામવાનો પ્રયાસ કરું છું પણ ભગવાન મને સહાય નથી આપતા. હંમેશા આપણે વિચારવાનું કે આપણામાં કંઈક કમી છે, આપણા પ્રયાસમાં કંઈ કમી છે, આપણા પગલામાં કંઈક કમી છે, આપણે જે ચાલીએ છીએ એમાં કંઈક કમી છે. એ ચાલ સારી રીતે કેવી રીતે ચાલી શકાય?
ભક્તિવિનોદ ઠાકુર આપણને આ ગીત આપણે જે ગાયું આ સમજાવી રહ્યા છે. શુદ્ધ ભક્ત ચરણ રેણુ ભજન અનુકૂળ. સૌથી પહેલો પાઠ, સૌથી પહેલું કામ ભગવાનના ભક્તોના ચરણની ધૂળ પ્રાપ્ત કરવી, ભજનને અનુકૂળ. કૃષ્ણ ભક્તિ જન્મમૂળ હોય સાધુ સંગ, કૃષ્ણ પ્રેમ પ્રાપ્તે પુનરપી સેહી મુખ્ય અંગ. કૃષ્ણ ભક્તિ જન્મ, કૃષ્ણ ભક્તિનો શરૂઆત થાય છે સંતના સંગથી, સાધુ સંગ, મહાભાગ ભગવાનના સંગથી આપણે કૃષ્ણ ભક્તિનો બીજ આપણા હૃદયમાં રોપાય છે. બ્રહ્માંડ ભ્રમિતે પૂર્ણ ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ કૃપાએ પાએ ભક્તિ લતા બીજ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ રૂપ ગોસ્વામીને સમજાવે છે કે આ સંસારમાં અનંત કોટી અનંત 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 જીવો છે. આ એક ગ્રાઉન્ડની અંદર અનંત જીવો છે, કરોડો અબજો જીવો છે આ ગ્રાઉન્ડમાં. એ રીતે તો આ બ્રહ્માંડની અંદર અનંત કોટી અનંત જીવો છે. આવા અનંત કોટી બ્રહ્માંડો છે એટલે તો કોઈ વસ્તુનો ગણના થઈ શકે જ નહીં. એ બધા જીવો ભટકતા પોતાના કર્મો પ્રમાણે શરીરો પ્રાપ્ત કરતા રહે છે. ત્યારે 84 લાખ યોનિઓમાં ભટકતા 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 ક્યારેક મનુષ્ય દેહમાં આવે છે. મનુષ્ય દેહમાં આવ્યા તેમાંથી ઘણા ભાગના તો વૈદિક સંસ્કૃતિની બહાર છે. માંસાહારી, ગોમાંસ ખાનારા, વિચાર કરનારા, નશો કરનારા, એટલે યવન લોકો કહેવાય, મલક્ષ્ય લોકો કહેવાય, ચાંડાલ લોકો કહેવાય, શુદ્ધ લોકો કહેવાય. એવા બધા લોકો એટલે આપણે જન્મથી કોઈને શુદ્ધ નથી ગણતા, પરંતુ કર્મથી એ લોકો ભગવાનની પાસે આવતા નથી, એ લોકો શુદ્ધ કહેવાય. તો એવા 99% લોકો, 90% લોકો મનુષ્ય સમાજની અંદર પણ ભગવાનની ભક્તિથી વિમુખ થઈ જાય છે. એમાંથી થોડા ઘણા વૈદિક સંસ્કૃતિમાં માને છે, દેવી દેવતાઓને માને છે, અને અમુક વ્રતોને માને છે, અમુક નિયમોને માને છે, અમુક તપસ્યાઓને માને છે, અમુક સાધનાઓમાં અનુસરે છે. પરંતુ મોટાભાગના લોકો એ જે સાધનાઓ કરતા હોય છે તે કંઈક ભૌતિક લાભ મેળવવા માટે કરતા હતા. મને કંઈક સ્વર્ગલોકમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય, મને પૈસા મળે, મને ધન સંપત્તિ મળે, મારા તંદુરસ્તી આવે, મારા શરીરમાં, મારા ઘરમાં કંઈક શાંતિ સ્થપાય. કંઈ ને કંઈક ભૌતિક લાભ માટે દેવતાઓની પૂજા કરે છે, કે મંદિરમાં જાય છે, કે કંઈ વ્રતની નિયમોનું પાલન કરે છે. એમાંથી કોઈક એવો ભાગ્યશાળી જીવ હોય કે જે એમ સમજે કે હું સંસારમાં આજે જન્મમૃત્યુના ચક્રમાં ગોથા ખાઈ રહ્યો છું, એમાંથી હું કેવી રીતે નીકળું? આ સંસારને, સમગ્ર સૃષ્ટિને સંચાલન કરનાર કોણ છે? મારી સાથે શો સંબંધ છે, અને હું શી રીતે એ સંબંધને સ્થાપી શકું? પરમેશ્વરનો સંબંધ સ્થાપવા માટે જે પ્રયાસ કરે, જન્મમૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનો જે પ્રયાસ કરે, એ વ્યક્તિ મોક્ષ કહેવાય, મોક્ષનો અધિકારી. તો એવા તો બહુ જ જૂજ માણસો હોય છે. એવા જે કરોડો 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 જે મોક્ષ હોય તેમાંથી એક જણ મોક્ષ પામે. કોટી કોટી કર્મી મધ્યે એક જીવન મુક્ત, એક જ્ઞાની શ્રેષ્ઠ. કરોડો કરોડો કર્મીઓમાં એક જ્ઞાની હોય કે જે વિચાર કરે કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. કોટી કોટી જ્ઞાની મધ્યે એક જીવન મુક્ત. કરોડો કરોડો જ્ઞાનીઓમાંથી એક જીવન મુક્ત થાય, અને કોટી કોટી મુક્ત મધ્યે એક કૃષ્ણ ભક્ત, અને કરોડો મુક્તોની વચ્ચે એક કૃષ્ણ ભક્ત હોય. મુક્તાના અપી સિદ્ધાના કોટીશોપી મહામુનિ સુદુર્લભ પ્રશાંતાત્મા નારાયણ પરાયણ. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, મુક્તાના અપી સિદ્ધાના, સિદ્ધો અને મુક્તો, કરોડો મુક્તોમાંથી, કરોડો સિદ્ધોમાંથી એક વ્યક્તિ નારાયણ પરાયણ વૈષ્ણવ બને. એટલે કેટલું બધું દુર્લભ સ્થાન છે ભગવાનના ભક્તને પ્રાપ્ત કરવાનું. એના માટે કહે છે, બ્રહ્માંડ ભ્રમિતે પૂર્ણ ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ કૃપાએ પાએ ભક્તિ લતા બીજ. બ્રહ્માંડમાં ભટકતા કરોડો અબજો જીવોમાંથી કોઈ એક ભાગ્યવાન જીવ ગુરુ અને કૃષ્ણની કૃપાથી ભક્તિલતાનું બીજ પ્રાપ્ત કરે છે. અને એ બીજ ઉપર જો એ ભાગ્યવાન હોય તો ભક્તોના સંઘની અંદર શ્રવણ અને કીર્તન દ્વારા એનું સિંચન કરે છે.
વધારે વધારે શ્રવણ કીર્તન કરવાથી એ બીજની માંથી અંદરથી છોડ ઉગે છે. છોડની 2 પત્તીઓ ઉગે, પહેલા અંકુર પેદા થાય, એને પાણી પછી છોડ વધારે વધતો જાય આગળ. એ રીતે ભક્તિલતા, એ છોડને ભક્તિલતા નામ આપવામાં આવે છે. એ ભક્તિલતા જેમ જેમ આપણે શ્રવણ કીર્તન કરતા જઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. એનું શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરીએ, ભગવદ્ ગીતાનું શ્રવણ કરીએ, શ્રી ચૈતન્ય ચરિતામૃતનું શ્રવણ કરીએ, જેમ જેમ હરે કૃષ્ણ મહાત્માનું કીર્તન કરીએ, જેમ જેમ આવી રીતે આયોજનો ગોઠવીને, ઉત્સવો ગોઠવીને ભગવાનના પ્રચારના કાર્ય કરીએ, એટલે પાણીથી એ છોડ ભક્તિલતાનો છોડ વધવા લાગે. છોડ વધે એ તમને બધા ખેડૂત છો, તમે પટેલ લોકો છો મોટા ભાગના, તમે જાણો છો ખેતરની અંદર છોડ જ્યારે વધે પહેલાં પાણી નાખે તો સાથે સાથે ઘાસફૂસ પણ ઉગે, નિંદામણ પણ ઉગે. એટલે એ નિંદામણ જ્યારે ભક્તિલતાનો છોડ ઉગવા લાગે ત્યારે લાભ, પૂજા, પ્રતિષ્ઠા આદિ ઉપશાખા થાય. બધી ઉપશાખાઓ પણ નિંદામણ પણ પેદા થાય એમાં. એટલે કોટિનાથી જીવહિંસ નિષિદ્ધાચરણ લાભ, પૂજા, પ્રતિષ્ઠાથી ઉપશાખા. કોટિનાથી ડુપ્લિસિટસ બિહેવિયર, આને આમ કેવું, પેલા તેમ કેવું, પેલા આનો ટાંટીઓ ખેંચો, પેલા ટાંટીઓ ખેંચો, એને કોટિનાથી કહેવાય. પોલિટિકલ બિહેવિયર, પોલિટિશિયન. પછી જીવહિંસન, જીવોની હિંસા કરવી, લોકોને અપમાન કરવું, લોકોને ખોટું લગાડવું, લોકોને અત્યાચાર કરવો, એ જીવહિંસન કહેવાય. નિષિદ્ધાચરણ, નિષિદ્ધ આચરણ એટલે માંસાહાર, જુગાર, વ્યભિચાર, નશો, આ પ્રકારની જે બધી પાપાચારની પ્રવૃત્તિઓ છે એમાંથી વૈષ્ણવ હંમેશા દૂર રહે છે. પણ ક્યારેક ક્યારેક નિષિદ્ધ આચરણ કરે તો એ ઉપશાખા એ નિંદામણમાં એ પણ આવી જાય છે. કોટિનાથી જીવહિંસ નિષિદ્ધ આચરણ લાભ, પૂજા, પ્રતિષ્ઠાથી એ તો ઉપશાખા થાય. ભક્તિમાં આપણે આગળ વધીએ એટલે શ્રાવણ છે, લોકો તમારું સન્માન કરશે, લોકો તમને બોલાવશે, લોકો તમને ભેટો આપશે, એટલે લાભ. પૂજા કરશે, લોકો પ્રતિષ્ઠા કરશે, તમારું બહુ સન્માન કરશે. આ બધી નિંદામણની જે જાતો છે એનું વર્ણન શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં કૃષ્ણદાસ કરી રાખીએ છે. એટલે ભક્તિદેવ છોડની સાથે આવું નિંદામણ પણ ઉડી જાય. તો એક્સપર્ટ જે ડિવોટી છે, એક્સપર્ટ ભક્ત છે, એ નિંદામણથી દૂર રહે, એ ઘાસફૂસને કાઢી નાખે, છોડને ઉગવા દે. એક્સપર્ટ ખેડૂત હોય એ ઘાસફૂસને કાઢીને છોડને ઉગવા દે. અને કોઈ એક્સપર્ટ નહીં હોય તો ઘાસફૂસને કાઢીને છોડને કાઢી નાખે અને ઘાસફૂસને રહેવા દે. એટલે મોટે ભાગે આપણે બધા શું છે કે ઘાસફૂસને રહેવા દઈએ છીએ અને ભક્તિલતાના છોડને કાઢી મૂકીએ છીએ. એટલે પણ જો આપણે શ્રવણ કીર્તન દ્વારા આ છોડનું સિંચન કરીએ, ઘાસફૂસને કાઢી દઈએ, તો એ છોડ વધતો આખા બ્રહ્માંડને ભેદ કરીને બ્રહ્માંડની બહાર નીકળી જાય છે. આ બ્રહ્માંડ જે છે એક મોટા નાળિયેરના ફળ જેવું છે, શ્રીફળ જેવું, નાળિયેરના ફળ જેવું. એની અંદર વચ્ચે પોલાણ હોય અને આજુબાજુ સોલિડ હોય. એટલે આપણે પોલાણમાં રહીએ છીએ. અને આ બ્રહ્માંડની આસપાસ જે બ્રહ્માંડનો ડાયામીટર છે, વ્યાસ, એનાથી 10 ગણું પૃથ્વીનું આવરણ છે, એનાથી 10 ગણું પાણીનું આવરણ છે, એનાથી 10 ગણું વાયુનું આવરણ છે, એનાથી 10 ગણું આકાશ અગ્નિનું આવરણ છે, 10 ગણું વાયુનું છે, 10 ગણું આકાશનું છે. આવી રીતે આ બ્રહ્માંડની આસપાસ એટલા બધા આવરણો છે. એ આવરણોને ભેદીને પછી એ બ્રહ્મજ્યોતિને પ્રાપ્ત થાય છે. બ્રહ્મજ્યોતિ એટલે ભગવાનના શરીરમાંથી નીકળતો દિવ્ય પ્રકાશ, એ દિવ્ય આનંદનો ભંડાર છે. બ્રહ્મજ્યોતિમાં પહોંચે. બ્રહ્મજ્યોતિ પછી આવે વૈકુંઠ લોક, પરવ્યોમ. એટલે વૈકુંઠ લોકમાંથી પાર થતો હજારો લાખો વૈકુંઠ લોકમાંથી પાર થતો એ ભગવાનના ધામમાં ગોલોક વૃંદાવનમાં પહોંચે છે. અને ત્યાં ભગવાનના ચરણ કમળની આસપાસ એ છોડ વીંટાઈ જાય છે. તમે અહીંયા ભજન કીર્તન કરો છો, તમારો છોડ ગોલોક વૃંદાવનના ભગવાનના ચરણની આસપાસ. એમ નથી કે એ બધું કરવા માટે તમારે ગોલોક વૃંદાવન જવું પડશે, એવું નથી. તમારા ચરણ, તમે અહીંયા ભજન કરો છો અને તમારો છોડ આખા બ્રહ્માંડને પાકે છે.
એટલા માટે પ્રભુપાદજી એમ કહે છે કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. નરસિંહ મહેતાનો કાવ્ય છે. ભગવાન જેટલું મુક્તિ નથી માંગતા, કારણ કે મુક્તિ તો અહીંયા જ મળી જાય છે. તમે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન સારી રીતે કરો અપરાધ વિના, તો તમે અહીંયા મુક્ત થઈ જીવન મુક્ત થઈ જાવ છો. તમે શ્રીમદ ભાગવતમનું તમે શ્રવણ કરો તો તરત જ તમે મુક્ત અવસ્થામાં પહોંચ્યા છો. સદ્યો હૃદય વૃદ્ધ તે પ્રકૃતિ શુશ્રુષભિષ તત્ક્ષણા સદ્યો હૃદય વૃદ્ધ. તરત જ હૃદયની અંદર અવરોધ બેસીને, આ ભાગવત એવું છે કે હૃદયની અંદર બેસી જાય અને હૃદયના બધા કચરાને દૂર કરીને ફેંકી દે, અને તત્ક્ષણા તાત્કાલિક તમને બધા અશુભમાંથી મુક્તિ અપાવી દે. એટલા માટે કહ્યું છે ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમ નિર્મસ્ત્રાણામ સંતામ વિદ્યમ વાસ્તવમાત્ર વસ્તુ શિવદમ તાપત્ર મૂળનમ. ઘણા 3 પ્રકારના તાપોને ઉખેડી નાખે છે અને સર્વ પ્રકારનું કલ્યાણ આપણા હૃદયની અંદર આપે છે શ્રીમદ ભાગવત. એટલે ભાગવતનું શ્રવણ કરો, ભગવદ્ ગીતાનું શ્રવણ કરો, કૃષ્ણનું નામ સંકીર્તન કરો, એ તમે અહીંયા જીવન મુક્તિની અવસ્થા તમે પ્રાપ્ત થાય. તમને લાગે છે હા આ સંસારના 3 પ્રકારના તાપોમાંથી મને હવે નિરાન થાય છે. જેટલું વધારે કરશો એટલું વધારે નિરાન, વધારે આશ્વાસન પ્રાપ્ત થશે. એટલે જેમ કોઈ પણ છોડ હોય તો એને ફૂલ લાગે, પછી ફળ આવે અને એ ફળ તમે પ્રેમથી ખાઈ શકો. એવી રીતે આ ભક્તિલતાના જે છોડ છે એ જેમ જેમ વધતો જાય તેમ તેમ એના ઉપર ફૂલ લાગે ભક્તિના, અને ભક્તિના પ્રેમના ફળ લાગે. અને પ્રેમનું એક ફળ એવું હોય છે કે આ દુનિયાની અંદર જેટલા ધન રત્ન મણી છે, જેટલો જળ ઝવેરાત છે, બધું ખર્ચો તો પણ એક ભક્તિ ભગવાનના પ્રેમનું ફળ પ્રાપ્ત થઈ શકે નહીં. બધું ખર્ચી નાખો તો એ ભગવાનનો પ્રેમ નથી. મોટા મોટા દેવતા લોકોને પણ દુર્લભ છે ભગવાનના પ્રેમનું ફળ. એ બ્રહ્માનો દુર્લભ પ્રેમ સદાકાળ રહ્યા છે. એ પ્રેમનું ફળ ભગવાનની કૃપાથી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આવીને કળિયુગની અંદર બધા લોકોને આપણા જેવાને પણ વહેંચવા માટે એમણે અવતાર ધારણ કર્યો. પાપી તાપી જતો છેલ્લો હરિનામે અધારેલો તારા સાક્ષી જગાએ મધાય. જગાએ મધાય નામના 2 દુષ્ટ ચોર ડાકુ હતા, અને એ લોકો કોઈ પડછાયો પણ નહોતું લેતું, દૂર ભાગતા નથી, એવા દુષ્ટ હતા. એવા લોકોને પણ ભગવાનના પ્રેમ આપીને નિત્યાનંદ પ્રભુએ અને ચૈતન્ય મહાપ્રભુએ અને પ્રેમી ભક્ત બનાવી દીધા. એવી રીતે પ્રભુપાદે અમેરિકા યુરોપમાં જઈને માંસાહારી લોકો, પ્રજા, ગોમાંસ ખાનાર પ્રજા, કોઈ જેણે કૃષ્ણનું નામ સાંભળ્યું નહોતું, નશાબાજ, વ્યભિચારી, એ પ્રજાને ભગવાનનો ભક્ત બનાવ્યા, વૈષ્ણવ બનાવ્યા, અને એમને આખી દુનિયાની અંદર પ્રચાર કરવા માટે મોકલ્યા. અને એ રીતે 10 વર્ષની અંદર આખી દુનિયામાં એમણે મહાન સંકીર્તનનું આંદોલન સ્થાપ્યું. એટલે શ્રી ચૈતન્ય મહાપ્રભુની આ વિશેષ કૃપા છે કે જે પાપી લોકો હોય એનો ઉદ્ધાર કરે છે. ભગવાનનો દિવ્ય પ્રેમ કે જે અદ્ભુત છે, જે દેવતાઓને માટે પણ દુર્લભ છે, એ પ્રેમ પાત્ર વિચાર નહીં સ્થાનાસ્થાન જય જ્યાં પાય ત્યાં કરે પ્રેમદાન. પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના, સ્થાન અસ્થાનનો વિચાર કર્યા વિના જે જ્યાં મળ્યું એને આપી દીધું. તું કૃષ્ણ પ્રેમ લે, તું કૃષ્ણ પ્રેમ લે, તું કૃષ્ણ પ્રેમ લે. એટલું બધું ફ્રીલી ભગવાનનો પ્રેમ વિતરણ કરે છે. એટલા માટે એને સૌથી વધારે ઉદાર અવતાર કહેવામાં આવે છે. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પદાય તે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌર કૃષ્ણ. કૃષ્ણ ચૈતન્ય અંત કૃષ્ણ બહિર્ગૌરમ રસિતાંગાદિ પાર્ષદ. અંતર કૃષ્ણ, અંદરથી કૃષ્ણ છે, બહારથી ગૌર છે. કૃષ્ણ તો બહારથી શ્યામ છે, પણ આ કૃષ્ણ જે છે અંદરથી કૃષ્ણ અંદરથી કૃષ્ણ ભગવાન પરમેશ્વર છે અને બહારથી શ્યામ છે. એ સેમ કૃષ્ણ અંદરથી કૃષ્ણ છે પણ બહારથી ગૌર છે. અંતર કૃષ્ણ બહિર્ગૌર, બહારથી ગૌર છે. એ કૃષ્ણનો અવતાર કળિયુગની અંદર પ્રગટ થાય છે. અને કલો સંકીર્તનાદ્યય કૃષ્ણ ચૈતન્ય આશ્રિતા. અમે બધા કળિયુગની અંદર સંકીર્તન દ્વારા કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુનો આશ્રય ધારણ કરીએ છીએ. એટલે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ સાક્ષાત કૃષ્ણ સ્વયં પોતાનો જ પ્રેમનું
વિતરણ કરવા માટે પ્રગટ થયા, પોતાની ભક્તિનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે પ્રગટ થયા. એટલે એમણે એ ખજાનો હતો, વૈદિક શાસ્ત્રોનો ખજાનો, એમાંથી એક અમૂલ્ય રત્ન કાઢીને આપણે આગળ આપ્યું. હરેર નામ એવ કેવલમ હરો નાસ્તેવ 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 કરીને હરિનામ કેવળ એક જ ઉપાય છે, એક જ ઉપાય છે. અનેક પ્રકારના જો સાધના અને ઉપાયો આપવામાં આવે તો માણસ કન્ફ્યુઝ થઈ જાય. એટલા માટે ભગવાને આવીને આપણને એમનો પ્રેમ પ્રાપ્ત કરવા માટેનું જે સૌથી ઇફેક્ટિવ, સૌથી અસરકારક જે સાધન છે એ સાધન આપણને આપ્યું. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ. એટલે મહાપ્રભુ ચૈતન્યના અવતારના બે હેતુ હતા. એક તો હેતુ ભગવાનના નામનો પ્રચાર કરીને લોકોમાં ભક્તિનું વિતરણ કરવું, યુગ ધર્મનો પ્રચાર કરવો. અને બીજો હેતુ હતો કે ભગવાનનો પ્રેમ કેટલો મહાન છે એનું પ્રદર્શન કરવું. ભગવાનના પ્રેમની મહાનતા, ભગવાનની ભક્તિની મહાનતા અને ભગવાનની પોતાની મધુરતા કેવી છે એનું આસ્વાદન આપણને કરાવવું. એટલે ભગવાનના જે બધા ભક્તો છે એ ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ છે રાધારાણી. એ ભગવાનની આહલાદીની શક્તિ છે, ભગવાનની દિવ્ય શક્તિ છે. અને એ ભગવાનની શક્તિ છે એ ભગવાન આનંદ માટે દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. રાધા અને કૃષ્ણ એક જ છે, પરંતુ સનાતન કાળ માટે બે અલગ અલગ સ્વરૂપો થયા છે. આનંદ માટે, લીલા માટે. એ રાધારાણી જે દિવ્ય આનંદ અનુભવે છે કૃષ્ણની ભક્તિનો, એવો આનંદ કૃષ્ણને પોતાને મળતો નથી. એટલે કૃષ્ણ કહે છે જે રાધાના આનંદ છે, રાધાને જે આનંદ મળે છે એ મારે માણવો છે. રાધાનો જે પ્રેમનો મહિમા છે એ મારે માણવો છે. અને જે મારી મધુરતા દ્વારા રાધાને આજે સુખ પ્રાપ્ત થાય છે એ મારી મધુરતાનો આસ્વાદન મારે કરવું છે. એટલે ભગવાન પોતાના પ્રેમની મહાનતા, રાધારાણીના પ્રેમની મહાનતા, રાધારાણીના પ્રેમનું સુખ અને પોતાની મધુરતાનું આસ્વાદન કરવા માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થાય છે. એ કૃષ્ણ પોતે રાધારાણીનો ભાવ અને રાધારાણીના અંગનો પ્રકાશ લઈને પ્રગટ થાય છે. રાધા ભાવ દીધી સૂર્યતમ નવમી કૃષ્ણ સ્વરૂપ. એ બીજું અંતરંગનું જે કારણ છે ચૈતન્ય મહાપ્રભુના અવતારનું, એ મુખ્ય કારણ આ છે. એટલે આપણે જ્યારે જેમ જેમ ભક્તિમાં આગળ વધતા જઈએ તેમ જેમ આપણો ભક્તિનો છોડ વૈકુંઠમાં આગળ વધતો જાય, ગોલોક વૃંદાવન ભગવાનના ચરણની આસપાસ વીંટળાય, તેમ આ મહાભાવ જે ભગવાનના માટેના પ્રેમનું આપણને મૂલ્ય સમજાય છે અને પ્રેમનો અનુભવ થાય છે. અત્યારે તો આપણે હજી સાધક અવસ્થામાં છીએ, જે સાધન ભક્તિ કરીએ છીએ. ત્યારે તો આપણે હજી રોગિષ્ઠ દશામાં છીએ, હજી તંદુરસ્ત દશામાં નથી પહોંચ્યા. એ પ્રેમનું આસ્વાદન તંદુરસ્ત દશામાં થાય છે. ત્યારે અનર્થની નિવૃત્તિ થાય પછી પ્રેમનું થયું. આપણે અનર્થની નિવૃત્તિ સુધી પહોંચ્યા નથી હજુ. અનર્થ નિવૃત્તિ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એમાંથી નિવૃત્તિ થવું એને અનર્થ નિવૃત્તિ કહેવાય. આદો શ્રદ્ધા તત્વો સાધુસન અથવા ભજન ક્રિયા અથવા અનર્થ નિવૃત્તિ છે. પહેલા શ્રદ્ધા એટલે આપણે બધા ભેગા થયા, આપણે પહેલું પગથિયું છે. શ્રદ્ધાથી ભેગા થવું પહેલું પગથિયું છે. ભેગા થઈને સાંભળવું, સત્સંગ કરવું એ બીજું પગથિયું છે. આદો શ્રદ્ધા તત્વો સાધુસન. પછી સાધુસંગ ઘણો સાધુસંગ કર્યા પછી ભજન ક્રિયા થાય કે હું કઈ રીતે આ ભગવાનને પ્રાપ્ત કરીશ. ભગવાનનું નામ જપવાથી હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે. આ મહામંત્રો અટલ કરવાથી ભગવાનને પ્રાપ્ત, એને ભજન ક્રિયા કહેવાય. નામ સંકીર્તન ભજન ક્રિયા છે. એ ઘણો બધો વખત કર્યા પછી, દવા ઘણા બધા વખત લીધા પછી ધીરે ધીરે અનર્થનો રોગ જે છે એ દૂર થશે. અનર્થ નિવૃત્તિ એવું મોટું સ્ટેજ છે. આદો શ્રદ્ધા તો સાધુ સંઘ એ નાના સ્ટેજીસ છે, પણ અનર્થ નિવૃત્તિ એ બહુ મોટું સ્ટેજ છે. આપણે અનર્થ નિવૃત્તિના સ્ટેજ ઉપર છીએ. કોઈ બહુ જ ભાગ્યશાળી જીવ હોય, અનર્થ નિવૃત્તિ એક જન્મમાં કાઢી શકે, એક જન્મમાં અનર્થ નિવૃત્તિ થઈ જાય. અને કોઈ મારા જેવો હોય તો તે 100 જન્મ સુધી અનર્થ નિવૃત્તિ હજી ના સ્ટેજ પરથી મુક્ત થઈ શકે નહીં. તો અનર્થ નિવૃત્તિ બહુ લાંબુ સ્ટેજ છે અને જેટલું ટૂંકું કરવું એટલું આપણા હાથમાં છે. જેટલું વધારે ભજન કરીશું, એટલું વધારે કીર્તન કરીશું, એટલું વધારે સંકલ્પ કરીશું, જેટલું વધારે દ્રઢતાપૂર્વક આપણે ભગવાનનું ભજન કરીશું, એટલી અનર્થ નિવૃત્તિ જલ્દી થશે. અનર્થ નિવૃત્તિનું લક્ષણ શું છે? અનર્થ નિવૃત્તિ થાય ત્યાર પછી નિષ્ઠા આવે.
आदो श्रद्धा ततो साधुषण अथ भजन के असानत निवृत्ति ततो निष्ठा ततो रुचि ततो तथा आसक्ति अनर्थ निवृत्ति થાય ત્યારે નિષ્ઠા આવે ભગવાનના નામમાં નામ નિષ્ઠા ત્યાર પછી આપણને નામ લીધા વગર ચેન નહીં પડે 32-16 માળા તો કશું લાગે જ નહીં 32 માળા 64 માળા આપણે નામ લેવાનું મન થાય એક ક્ષણ પણ નામ લીધા વગર આપણને આરામ ના આવે કોઈ સાથે ફાલતુ વાત કરવાનું ફાલતુ વાત કરવાનો ફાલતુ સમય કોઈ લેવાનો વેસ્ટ કરવાનો કોઈ આપણને વિચાર જ ના આવે એક એક ક્ષણનો આપણે ઉપયોગ ભગવાનની સેવામાં લગાવીએ ત્યારે નિષ્ઠા કહેવાય નિષ્ઠા થાય પછી આસક્તિ થાય જેમ કોઈ સ્ત્રીને પુરુષ પ્રત્યે અને પુરુષને સ્ત્રી પ્રત્યે આસક્તિ હોય એટલે વગર ચાલે નહીં તે રીતે ભગવાન વગર ભક્તને ચાલે નહીં એનો આસક્તિ તો નિષ્ઠા તથા આસક્તિ તો ભાવ જેમ તો પછી તો ભગવાન માટે ભાવ થાય રડવાનું આવે ક્યારે હસવા લાગે ક્યારે રડવા લાગે ક્યારે જેમને તો વકોટ થવા લાગે ક્યારેક રૂવા ઊભા થઈ જાય ક્યારેક સ્તબ્ધ થઈ જાય તો અષ્ટ પ્રકારના સાત્વિક વિચારો પ્રગટ થાય એ ભાવ આપણને જીવાત્માને પણ ભાવ થઈ શકે પણ એ ભાવની જે પરાકાષ્ઠા છે એને મહાભાવ કહેવાય એ માત્ર રાધારાણી પ્રગટ કરી શકે છે એ મહાભાવ સ્વરૂપ શ્રીમતી રાધારાણી અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ બે વ્યક્તિઓએ મહાભાવનું પ્રગટ્ય દર્શન કરાવ્યું હતું એટલે ભાવ પછી પ્રેમ એ પ્રેમ એ જીવનનું અંતિમ લક્ષ્ય છે એટલે આ બધું આપણે પાર કરવાનું છે ધીરે ધીરે તો આપણું જીવન સાર્થક થશે નહીં તો ફરી પાછા ચાન્સ મળશે આ જીવનમાં જો પૂરેપૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે તો આજથી ફરી પાછો બીજા જીવનમાં પણ એને ચાન્સ મળશે એટલે અનેક જન્મોની સિદ્ધિ પછી આ ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી શકાય છે એટલા માટે રૂપ ગોસ્વામી કહે છે કે કૃષ્ણ ભક્તિ રસભાવિતામાંથી પ્રિયતામ પોતોપી લગે છે કૃષ્ણ ભક્તિનો રસ જે છે રસભાવ તે કોઈ જગ્યાએ વેચાતો હોય તો લઈ લો ખરીદી લો કારણ કે એનું કરોડો જન્મના પુણ્યથી પણ એ કૃષ્ણ ભક્તિનો રસ પ્રાપ્ત થતો નથી તત્ર લોલ્ય આપી એકલમ મૂલ્યમ એના માટે ઇન્ટેન્સ તીવ્ર લોભ પેદા થયો છે જે અત્યારે આપણે તીવ્ર લોભ ધન સંપત્તિ મોહ ભોગવિલાસ માટે છે એવો મોહ ભગવાનના ચરણો માટે પેદા થાય એને લોલ્યમ કહેવાય એ લોલ્યમ એકમાત્રનું મૂલ્ય છે કે જે કરોડો જન્મના પુણ્યોના ઉદયથી પણ પ્રાપ્ત થતું નથી કરોડો જન્મના પુણ્ય કરવાથી પણ ભગવાનના ચરણો માટેનો લોભ પેદા થતો નથી એટલે તમે બહુ ભાગ્યશાળી છો કે તમે ભક્તિના આ સત્રની અંદર આવ્યા છો તમારા જીવનનું જેને કહેવાય ને કે પહેલું પગથિયું સાહેબે ચડી રહ્યા છો અને જો તમે સિન્સિયર હશો નિષ્ઠાવાન હશો તો કૃષ્ણ તમને બીજું પગથિયું પણ ચડાવશે ત્રીજું પગથિયું પણ ચડાવશે ચોથું પગથિયું જોતામાં તમે ભગવાનના ચરણોના ભક્ત દીવાના થઈ જશો આ ભક્તિનો ઠાકોરજી એ જ કહે છે કે શુદ્ધ ભક્ત ચરણ એનું ભજન કરવા ભક્ત સેવા પરમ સિદ્ધિ પ્રેમ લતિકા ભક્તની સેવા એ પરમ સિદ્ધિ છે અને પ્રેમ લતિકા પ્રેમના છોડનું મૂળ છે માધવતીથી ભક્તિ જનની એકાદશી એ ભક્તિની જનની છે ભક્તિની માતા છે એકાદશીનું વ્રતનું પાલન કરો એકાદશીની દાડે બહુ ફીસ્ટ નહીં ખાવાની પણ માત્ર થોડું ફળ દૂધ ખાવું હોય તો ખાઈ લેવાનું અને જો તમે શક્તિશાળી હોય તો નિર્જળ એકાદશી કરો તો વધારે સારું નિર્જળ એકાદશીનું સૌથી વધારે ફળ મળે એ દિવસે ભગવાનનું ભજન કીર્તન વધારી દેવાનું અને એ દિવસે ખાવા પીવાનું ઓછું કરવાનું એટલે માધવતીથી ભક્તિજનોની જતને પાલન કરી સાવધાનીથી પાલન કરવાનું કૃષ્ણ બસતી બોલી પરમાલે આ દિવસે કૃષ્ણ ભગવાન એકાદશીમાં વસેલા છે એમ માનીને પરમાદરથી એકાદશીનું સાવધાનથી પાલન કરવાનું જે સ્થળોએ ટોળા મહાપ્રભુ યાત્રા કરી આખા ભારતની દક્ષિણ ભારતમાં બધે યાત્રાઓ કરી અને ગામે ગામ જઈને ભગવાનના નામનો પ્રચાર કર્યો એ બધા સ્થાનોમાં આપણે પણ જવું જોઈએ એ સ્થાનોને આપણે પણ ભગવાનના ભક્તોની સાથે એ સ્થાનો નિહાળવા જોઈએ અને એ સ્થાનોની લીલા ક્ષેત્રોનું સ્થાન આપણે વિઝિટ કરવું જોઈએ જ્યાં જ્યાં ભગવાનના મૃદંગનું કીર્તન થાય આપણે થાય કે ઓ
આપણે પણ કીર્તનમાં જોડી જઈએ. મૃદુના તાલ સાંભળતા જ આપણું હૃદય નાચવા લાગે, પ્રેમથી આપણા હૃદયમાં પ્રેમ થવા લાગે. એ રીતે ભગવાન રાધાકૃષ્ણના દર્શન કરી જુગલ મૂર્તિ દેખી આમ પરમ આનંદિત હોય. અને ભગવાનનો પ્રસાદ ખાતી વખતે પણ બહુ પ્રેમથી આપણે આનંદ થાય કે ભગવાને બહુ કૃપા કરીને પોતાનો પ્રસાદ મને મોકલ્યો છે. આપણા ઘરની અંદર જે દિવસે કૃષ્ણનું ભજન થાય એ દિવસે ઘર ગોલોક વૃંદાવન જેવું દેખાય. અને જ્યારે ભગવાનને અભિષેક કરાવેલું ચરણનું અમૃત આપણે પાન કરીએ ત્યારે સીધા ગંગાજી મારા ઘરમાં આવ્યા એવો આભાસ થાય. કૃષ્ણ ભક્તિવિનોદ ઠાકોર એવું કહે છે કે કૃષ્ણ ભજનને અનુકૂળ જ્યાં જે વસ્તુ હોય એ વસ્તુને ક્યારે પણ કોઈ પણ દિવસે સ્વીકાર કરવા તૈયાર છે. તો આ રીતે ભક્તિનો એક મહાન વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનમાં અનેક પગથિયા છે, અનેક શાસ્ત્રો છે. બધા શાસ્ત્રોમાં ભગવદ્ ગીતા એ સૌથી વધારે બેઝિક છે, પહેલું શાસ્ત્ર છે. એટલે તમે એનો પહેલો અભ્યાસ શરૂ કરો તો પછી ધીરે ધીરે આગળ વધો. શ્રીમદ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, ભક્તિ રસામૃત સિંધુ, તો અનેક દિવ્ય ગ્રંથો છે એ વાંચીને તમે આ શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય. પૂર્ણમાનંદે. ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણીને સાર્થક કરી અને હરિનામનું એક અમૂલ્ય દાન પ્રદાન કર્યું. તેમાં પ્રભુપાદજીના ઘણા શિષ્યમાંથી એક શિષ્ય છે પરમ આદરણીય યશોમતી નંદન પ્રભુ, જેમણે પ્રભુપાદજીએ ચરણ રેણુ ભજન અનુકૂલ નરોત્તમ દાસ ઠાકોર કહે છે કે ગંગાર પરસ હોય તે પશ્ચાતે પાવન દર્શન પવિત્ર કરો યહી તમાર હોય. તમે 8 વાગ્યાના અહીંયા બેઠા છો, 8:30 વાગ્યાના થોડું તમે શ્રવણ કર્યું અને પછી પ્રભુજીની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હું તમને કહી રહ્યો છું કે ગંગામાં સ્નાન કર્યા પછી વ્યક્તિ પવિત્ર થાય છે. ગંગાર પરસ હોય પશ્ચાતે પાવન. પરંતુ આવા શુદ્ધ ભક્તોના દર્શન કરીને ગંગામાં સ્નાન કરવાની જવાની જરૂર નથી. બેઠા બેઠા આપણે પવિત્ર થઈ ગયા છે. આપણા સદભાગ્ય છે કે જેવી રીતે ગંગામાં સ્નાન કરવા માટે આપણે હરિદ્વાર જવું પડે છે, પણ ગંગા કરતા પણ અતિ કરુણા નિધાન હોય છે એમના સંતો. કારણ કે ગંગામાં ત્યાં જવું પડે છે સ્નાન કરવા માટે, પણ આવા સંતો આપણી પાસે આવીને અહીં આવીને આપણે પવિત્ર કરે છે. તો એટલું કૃષ્ણ કૃષ્ણ હરે હરે, રામ રામ. અને આવતો હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ
Ram Ram Hare
Hare Hare, Hare Rama, Hare Rama,